હસ્તોમાં સદગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્માં અમૃતમ ગમય નીલાંબુજ શ્યામલ કૌમલાંગમ સીતા સમારોહ તવામ ભાગમ પાણો મહાચાય ચારુચાપમ નમામિ રામમ રઘુવંશનાથમ અતુલિત બલધામમ હેમ શૈલાવદેહમ ધનુજવન કુશાન જ્ઞાનનામ યગ્રગણ્યમ સકલ ગુણનિધાન વાનરાણામ દેશમ રઘુપતિ ભક્તમ વાત જાતમ નમામિ. બોલો સત્ય સનાતન ધર્મ કી. આપણે તો સાધુ સમાજ છે, ભંડારા નિમિત્તે ભેગા થયા છીએ. દયારામ બાપુને યાદ કરીને એકવાર પુનઃ જોરથી જય જયકાર કરો, ગઢિયાને ખબર પડે સાધુ ભેગા થયા. બોલો સત્ય સનાતન ધર્મ કી. દયારામ બાપુ અને માજીના ભંડારા નિમિત્તે મંચ ઉપર વિરાજિત શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર અમારી લટોરી આશ્રમથી પૂજ્ય જસુબાબુ, નથુરામ બાપુની જગ્યામાંથી પરમ પૂજ્ય વનમાળી બાપુ, પીપરડી મહંત નટોર બાપુ, કાતરોડી મહંત મનહર બાપુ, ત્રંબકપુરથી પધારેલા બાપુ, ખાંભા તાલુકા પ્રમુખ બંદાભાઈ, સાવરકરનોલા તાલુકા પ્રમુખ મહેશ બાપુ અને જગુ બાપુની તો વાત જ અનેરી છે. સુરતમાં મેઘાભાઈ 3 ત્રિપુટી વખણાય આપણી. આ જગુ બાપુ બેઠા એ એક જીવારામ બાપુ આડીડા અને જ્ઞાનની વાતો કરે છે. આપણે બધા વાતો કરી લઈએ કે અમે સાધુ છીએ, સાધુનું કર્મ હું, સાધુ કેવો હોય. એ જ્યારે આપણે જાણીએ ને ત્યારે આપણે સાધુતાને ખબર પડે. ખાલી વાતો કરી લઈએ છીએ આપણે, પણ જો કર્મ સાધુતાનું હશે ને તો સમાજ તમને હથેળીમાં રાખશે. ગામની ફરજ છે સોરો અને શિવાલયના સાધુને સાચવવા જોઈએ. એ ગામના ઘરેણા છે. સોરો અને શિવાલય બાપુ એ ગામ જ છે. સોરો, શિવાલય, શમશાન અને સ્કૂલ આ સંસ્કારોની પ્રાથમિક સ્તંભો છે. જેટલો આદર ભગવાનને આપો એટલો આદર એના પૂજારીને આપો. એ કાંઈ નોકરિયાત નથી, કામવાળો નથી. આજે ઘણા લોકો શું કરે ખબર, મંદિરે જાય કે મહારાજ વાળ્યું નથી એટલે વાળવા વાળો રાખ્યો. એને આદર આપો. એ ગામ વતી પૂજા કરે છે, ગામે એને પૂજા સોંપી છે. એટલે એના પ્રત્યેક કાર્યોને આપણા પૂર્વજોથી આ બધું થતું આવે છે. આ કાંઈ નવું નથી. યુગોથી, વર્ષોથી સાધુ બ્રાહ્મણોને ગામ લોકો જ સાચવતા. તો આજે સમય પરિવર્તન આવ્યો છે. 12 ગામથી આવે એના હમિયા કરે, ગામના ગણે નહીં. બોલો, ગમાણે ભૂખી રહે ને ગોંજરે ગાડા નો ઠરવાય. ઉમરાવાળી હંચવાઈ જાય ને તો ડુંગરાવાળી આપોઆપ હંચવાઈ જાય. પહેલું તીર્થ માને બાપ. મા બાપને રોજ વંદન કરવા જોઈએ. ગામના સાધુ બ્રાહ્મણોને રિસ્પેક્ટ આપવી જોઈએ, સાચવવા જોઈએ. અને આ જ્યારે કરશો ને ત્યારે એ ધર્મનો રસ્તો બતાવે. સાધુતા તો કેટલી ઊંચાઈ ઉપર છે કે એની જોડીમાંથી મોક્ષની વહેંચણી કરે, મુક્તિ આપે બધાને. એટલે તો આ સમાજ સાધુઓ પાસે કંઠિયું બંધાવે છે, જ્ઞાન લેવા જાય, સત્સંગ કરવા જાય. એટલી ગરિમા સંતની છે. એવા અમારા આ સંતો, એને ખબર છે નામનો મહિમા કેટલો છે. બંદવ નામ રામ રઘુબર કે હેતુ કૃષાન ભાનુ હિમ કરકે. બંદવ નામ, ત્યાં અલ્પ વિરામ છે બાપુ રામાયણમાં. બંદવ નામ રામ રઘુવર કે. જો રામ જ નામ હોત તો બંદવ નામ હું કામ લખે? નામના ઘણા પ્રકાર હોય, એમાં પાછું પડવું નહીં. દેવીદાભાઈ દાદા મેકરણે એમ લખ્યું, એક રે અક્ષરને ઓળખે આવા ગમન મટી જાય. એક જ અક્ષર બોલો. તો મોરદાસ બાપુએ સુધી વાત કરી. સોહમ સોહમ જપો દેવી ઉમૈયા, શંકરે નામ સુનાયો રે. હો જી જાપિય જંપા જપો ઘટ ભીતર, જાપિય જંપા રે. જપો ઘટ ભીતર, જન્મ મરણ મીટ જાય. દેવી ઉમૈયા
શંકર નામ સુનાયો રે સુનાયો. ઓ બેની વાત થઈ. શ્વાસ ને ઉશ્વાસ આ ઢાંકણા છે હો, મૂળ નથી. ઉલટ અને સુલટ. તો કોકે કીધું 5 નામનો પરવાનો મળી જાય એટલે બેડો પાર થઈ જાય. ઘણાની રિવોલ્વર બાંધીને નીકળવું પણ પરવાનો હોય તો નીકળે ને, નહીં પેલા ઘર ભેગા કરે. પરવાનો હોવો જોઈએ. અમારે સાધુમાં એમ કે મોર સાપ પરવાનો. તો કબીર સાહેબે એમ કીધું, પંચ નામ હે પરમેશ્વર કા, છઠ્ઠા નામ હે न्यारा, दोहे इनमें तीन इन 12 सोई समझे उतरो भव पारा. એને 100 ની વાત કરી. કોકે 8 કીધા, કોકે 11 કીધા, કોકે 12 કીધા, 16, 24, 30, અરે છેલ્લા 52 થયા. 52 નામ બોલો. એમ માં ગંગા સતી આવું જુદું કીધું, રમાડું 52 ની બાય. એટલે નામમાં તમને જે મળ્યું હોય, તમારા ગુરુએ આપ્યું હોય, ત્યાં સ્થિર થાવ. પેટનો દુખાવો ઉપડે ને તે ઘણાને હિંગાસ્ટની ફાંકે મટી જાય, ઘણાને લીંબોળીને થળીએ મટી જાય, કોકને 1 વાટ બરકીને હોસ્પિટલ લઈ જવા. આપણે તો દુખાવો મટાડવાની વાત છે. એમ તમને તમારા સદગુરુએ જે નામ આપ્યું હોય એ નામ ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખો. અને નામનો પ્રતાપ, જેટલા મહાપુરુષો થયા એ નામના પ્રતાપે આગળ વધ્યા. જેટલા મહાપુરુષો થયા એ નામ દ્વારા નામી સુધી પહોંચી શક્યા. નામ જ ન હોય, હું ઘડિયામાં આવું, કોને ઘેર જાવું એ જ મને ખબર ન હોય, તો કોણ ગામમાં મને બતાવે. પણ હું એમ કહું દયારામ બાપુ ના જાવું, તો 10 જણા કે અહીંથી નામ રહ્યા જાવ. નામ જડી ગયું ને, નામ જડે ને. આપણે એમ નથી કહેતા કે એને ઇનામ દેવું છે. આ જગુ બાપુના શબ્દો છો. ઇનામ એટલે હું? ઈ નામ, ઈ વત્તા નામ. પણ અંદરથી જો જાગે, સાધુ આમ હાથ કરે ને એનું કલ્યાણ થઈ જાય, તો આમ કરી લે તો પોતાનું કલ્યાણ થાય. પણ બહાર બહિર્મુખી છે, અંતર્મુખી બને ને. આમ કરવું એટલે અંતર્મુખી. અંતર્મુખી જો બની જાય તો બધા સાધુ મહાન છે. કોઈ નાનો નથી, કોઈ મોટો નથી. અમે અહીં બેઠા ને તમે ત્યાં બેઠા, એટલે કાંઈ નાના મોટાનું છે નહીં. હું તો હાજા ભેળો હાલ્યો નથી, ગાંડા ભેગો રહું છું. પણ નામનો પ્રતાપ ગજબ છે. તમે એક વખત એને આશ્રય જાવ, 13 વર્ષ થયા માનવ મંદિરને. અમારે આ જીભને અવડાવી નથી પડી, કોઈ પાસે લાંબો હાથ નથી કર્યો. એકોને 27 હાજા થઈને વયા ગયા. 57 છે, 5 દીકરીઓ પરણાવી, એકના નિકાહ કર્યા, 3 નાના નાના જન્મ્યા હોય એવા બાળકો છે. અને રોજનું 500 માણા બાપુ જમે તોય કોઈ દી ખાવાનું ખૂટ્યું જ નથી. આ નામનો પ્રતાપ. જય હો બાપુ. અમારા પૂર્વજોએ ઘડી આવે સાચા દિલથી ભજન કર્યું છે, પુનાય કરી છે. લોકો એમ કહેતા રામાયણ શીખવી હોય તો ત્યાં જાઓ, કરસનદા બાપુ, જયરામ બાપુ, જમનાદા બાપુ વાતું સોપાયુમાં કરતા. બોલો, મોરારી બાપુના શબ્દો છે, તરેડ બોલ્યા હતા. કહેવાનો અર્થ આપણી શ્રદ્ધા. આપણી નથુરામ બાપુ તમે જુઓ ને તો એકદમ ભોળા, કપડ વગરનો. આ વનમાળી બાપુ સોપાય બોલ્યા, સરળ સ્વભાવ અને મન કુટલાઈ, જથા લાભ સંતોષ. કપડ વગરનો જેવું ભોળિયો. તમે આવશો ને અમારે, તમે આવશો ને. પણ કીધું અમારી તો ફરજમાં આવે. અમારા કોટવાળ હતા મંડળના, અમારા મહંતો 2, આ જસુ બાપુ, અમારી તો ફરજ બજાવવા આવ્યા છે. એટલે જો સાધુના શરણે આ સમાજ જાય, તમે કોઈ પણ ભજન સાંભળો એમાં લખ્યું દેજો અમને સંતો શરણે વાત. હું કામ લખ્યું? સંતો કાંઈ ઢીલું લાવ્યા છે? પણ એની પાસે એ તાકાત છે કે વાલિયામાંથી વાલ્મીકી બનાવી શકે, બગલામાંથી હંસ બનાવી શકે. આ સાધુતા છે. જેને જેને સાધુ ઓડી ગયો ના, તમે જીવન જુઓ. કાક હોય પીક બહુ મરાલા, કાગડામાંથી કોયલ બનાવી દે એ સાધુ. પણ સાધુને ગોજો, એકના ડબલ કરી દેવ, ન્યા ન જતા, નહીં તો એ મૂળક્યું ઉડી જાય. સાધુ ચમત્કારો માને નહીં, ચમત્કાર કરે ત્યારે સમાધિ લેવાની હોય. જે મહાપુરુષો થઈ ગયા એના તમે જીવન ચરિત્રો સાંભળજો, વાંચજો. સમાધિ ચમત્કાર પછી તરત હોય છે. આ કાંઈ ખેલ થોડો, ભજન હોય એ આપવાનું હોય. એટલે સાધુતાની ઊંચાઈ એટલી બધી છે કે ભગવાન મળવા માટે દેવતાઓ ભેગા થયા. ધરતી ભાર સહન ન કરીએ કે ગાયનું રૂપ લઈને દેવતાઓ પાસે ગઈ રામાયણમાં.
દેવતાઓએ બ્રહ્મા આદિને બધાને બોલાયા કે હવે શું કરવું, રાવણનો વજન એટલો બધો હું સહન નથી કરી શકતી. ત્યારે બધાએ ભગવાન ક્યાં છે હાલો એની પાસે જાય. ત્યારે હવે નોખા નોખા સરનામા આપ્યા. કોઈ કીધું સાકેતમાં, કોઈ કીધું બ્રહ્મલોકમાં, કોઈ કીધું ક્ષીરસાગરમાં, કોઈ કીધું બધાએ હવના મત અલગ અલગ. બ્રહ્માજીએ શંકરને પૂછ્યું તમને શું લાગે ભગવાન ક્યાં? ત્યારે શિવજી એમ બોલ્યા કે હરિવ્યાપક સર્વત્ર સમાના પ્રેમ તે પ્રગટ હોય મેં જાના. એને ગોતવા જવાની દોડા દોડી ન કરતા, જ્યાં હોય ત્યાંથી હાથ કરો. પુકાર, આર્તનાદ. આ આર્તનાદનું અભ્રંશ છે આરાધ. આર્તનાદ શબ્દ સાચો છે. પુકાર એટલે રોતા રોતા તમે સાંભળો. જો તમને તમારો ઈષ્ટ યાદ આવે ને રોવું ન આવે ને તો ભક્તિ કરી નકામી છે. સદગુરુ અને ઈશ્વરની યાદ રડાવી જાય, એને પ્રેમ કરવાનો છે. એની સ્તુતિ કરતા કરતા આંખમાં આંસુ આવે ને ત્યારે સમજો તમારી સ્તુતિ પહોંચી ગઈ. કોઈની બની બનાવેલી સ્તુતિ ન હોય બાપુ. જોગુ બાપુ, ફિગર પ્રિન્ટ અલગ હોય ને એમ સ્તુતિ અલગ હોય. તમને તમારે પૂર્ણ થઈ હોય. કારણ કે તમે કોઈનું ગાયેલું ગાવા જાઓ તો એમાં રાગ, લય, તાલ બધું યાદ રાખવું પડે. એકરૂપતા ન થાય. દ્વૈત રહે. અદ્વૈત ત્યારે થાય કે તમારી ભીતરી અવસ્થા ચેન્જ થાય. રામાયણમાં લખ્યું મમ ગુણ ગાવત પુલક શરીરા ગદગદ ગિરા નયન બહનીરા કામ યાદી મદ દંભન જાકે તાત નિરંતર બસમે તાકે. એટલે એવા ભાવથી જ્યારે સ્તુતિ કરો જે દ્રૌપદીએ ભરી સભામાં કરી, જે સુધનવાએ તેલ કડામાં કરી. આ બધી સ્તુતિઓ છે. અંદરથી નાદ નીકળે ને ત્યારે બ્રહ્મને પ્રગટ થવું પડે છે. નાદ બ્રહ્મ પૂર્ણ બ્રહ્મ સુધી લઈ જાય છે. આ નાદ બ્રહ્મની તાકાત છે. એટલે તો આપણે ગુરુ પરંપરામાં મંત્ર દીક્ષા અપાય છે, એ નાદ છે. અને એમાં સંતો થયા છે. જ્ઞાતિ જાતિના વાળા તો આપણે ઊભા કર્યા. કોમવાદ કરતા જ્ઞાતિવાદ નડવાનો છે. કોઈ સ્વીકારે કે ન સ્વીકારે, જ્ઞાતિવાદ ભયંકર નડવાનો છે. આપણે બધા ઈશ્વરના સંતાનો છીએ. અમે તો આશ્રમમાં બાપુ બોર્ડ માર્યું કે અહીંયા કોઈ જ્ઞાતિ જાતિ પૂછવી નહીં. અમારી ત્યાં રોડેથી પોલીસ લાવે કઈ નાતના કોને ખબર છે? તાજા થાય ત્યારે કે. અને એ તમે ત્યાં આવો ને ત્યારે સમજાય કે આ દુનિયા ઉપયોગ થાય એને જ રાખે છે. યુઝ એન્ડ થ્રો. ઉપયોગ પૂરો થાય એટલે આ મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકે એ નોન યુઝ વ્યક્તિને રાખતા છે. હાજા થઈ જાય તો કોઈ લેવા નથી આવતું. આ દુનિયા સ્વાર્થ હોય ત્યાં સુધી, તુલસીદાસજી લખ્યું સુરનર મુનિ સબકે હરિથી સ્વાર્થ લગી કરે સપ્રીતિ. ત્યાં સુધી સ્વાર્થ હોય ને ત્યાં સુધી પ્રેમ કરે. અને જ્યારે સંત અને ભગવંત બે છે નિસ્વાર્થ ભાવથી પ્રેમ કરે. દયારામ બાપુનો નિસ્વાર્થ પ્રેમ હતો જે આ બધાને ખેંચી લાવી છે. અને એને શાબ્દિક શ્રદ્ધાંજલિ, પુષ્પાંજલિ, પ્રેમાંજલિ કે જે કાંઈ આપવું જોઈએ એમને સાધુ સમાજ તરફથી બીજું તો શું આપીએ. પણ ગામને ખૂબ ખૂબ ધન્યવાદ. જેમણે જેમણે આ પરિવારને સહયોગ આપ્યો એમના ઉપર ભગવાન રાઘવેન્દ્ર સરકારની ખૂબ કૃપા થાય. આપ બધામાં બિરાજિત અસ્તિત્વને પ્રણામ. જય સિયારામ.